હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક માય ન્યૂ વ્લોગ. ગાઈઝ, વ્યૂ જોઈ લો સવારનો. આજે છે 9 ઓગસ્ટ. એક એવો દિવસ છે જે માત્ર ઉજવવાનો નથી, સમજવાનો પણ છે. આજે છે વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટ. અમે ચાલ્યા છે આદિવાસી રેલીમાં. ચાલો. મેગી. વિશ્વ આદિવાસી દિવસની આપ સૌને હાર્દિક શુભકામના. જય જોહાર, જય આદિવાસી. જળ, જંગલ અને જમીનના રખવાલા એટલે આપણે આદિવાસી. આદિવાસી દિવસ એટલે આપણી ભાષા, આપણી સંસ્કૃતિ, આપણો પરંપરાગત પહેરવેશ, નૃત્ય અને આપણી ઓળખને જીવંત રાખવાનો દિવસ છે. આ છે મારો મિત્ર યાજ્ઞિક. સિટીમાં ટ્રાફિક જ વધારે દેખાતું છે. અમે અત્યારે ધરમપુરમાં. કેમ છો? નીકળી આવ્યા. કેમ છો? જબરદસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે. અમારે છાપરોના અંદર ભરાઈ ગયા. શું કે ગમે તેટલો વરસાદ પડે, ડીજે બંધ નહીં થાય. વિડીયો બનાવવો પડે ને, શું કે મારે તજ મજા આવે ને, બરાબર ને? સંતોષભાઈ, કેમ છો? બસ શાંતિ. મજા ને? નાચા લાગેલા નકર સોનું બોને આવતા તો કઈ મજા આવે. મારા હમણાં જવાના ટાઈમ પર આને જો આટલો મારા તો જોયો જોયો ની કા પાછા નાટે આવ્યો. આમાં કા નાચે જીવ જેવો કાલ લાગે એટલું પબ્લિક. કલાક આખા વર્ષના. આજે વિશ્વ આદિવાસી દિવસ છે. બે શબ્દ કઈ કેવો? ચાલતું આવવા મજા આવી કે ગાડીના ફટાકડા ફોડવા મજા છે ભાઈ? આદિવાસીનો પેલો વિશ્વ આદિવાસી દિવસ લાગે ડીજે નું માર્કેટિંગ જેવું લાગે. એવું લાગે? હા, એવું લાગે. કેટલા બાઈક વાળા કેટલા ફટાકડા ફોડતા જાય છે. હા, પણ એ બાઈક વાળા ફટાકડા ફોડે એના કરતા આપણે ચાલતા આવવા મજા છે ને. હા, ચાલતા આવવા મજા છે. આ એક કામ પરફેક્ટ. પોલીસ વાળાએ ગાડી જપ્ત કરી, બરાબર? कैप्टन लगा यार, सुनने में अच्छा लगता है. कैप्टन आए આપણે દાંડી જાય પછી હોલીવુડ થી ડાયરેક્ટ ગુજરાતમાં આવી ગયો. હા, કેપ્ટન જેક્સ ભાઈ એવું મઢાવો મારો ફોટો પડે છે. લાઈટ ચાલશે ને, किसी ने बाटली में कैद कर लिया है. તો ઘરે આવતા મને 10:30 થઈ ગયા. હજુ હું ઘણી ક્લિપ લેવાનો હતો, પણ મારો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયેલો. અને હા, મેં કેપ્ટન જેક સ્પેરોનો લુક લીધેલો હતો, એનો કોસ્ટ્યુમ પહેરેલો હતો, પણ એની પણ મારાથી ક્લિપ લેવાઈ નહીં. આ લીધી તે પણ બીજાના મોબાઈલમાં લીધી, તેના પરથી માંગી અને પછી વિડીયોમાં એડ કરી. આઈ હોપ તમને વિડીયો પસંદ આવી હોય. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.